જય સ્વયંભૂ કહે છે કે સ્વામી વિવેકાનંદજી યોગ્ય સદશિષ્ય બન્યા હતા, તેથી જ તેમને પરમહંસ રામકૃષ્ણ સાસા સદગુરુ મળી ગયા હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસ તોતાપુરી એટલે કે સાસા સદગુરુ મળ્યા હતા. થોડાક ઉપદેશથી જ તે રામકૃષ્ણ પરમહંસને પરમહંસની પદવી મળી ગઈ. સ્વામી રામકૃષ્ણ ગળાના કેન્સરની બીમારીમાં સપડાઈ ગયેલા હતા. ગળાને કેન્સરનું ગુમડું સેવા કરવામાં દૂર રહેતા સ્વામી વિવેકાનંદજીએ સાવ નજીક રહીને ખૂબ જ સેવા સશુપા કરી હતી અને સદગુરુ ભક્તિમાં ક્યાંય ઉણપ આવવા દીધી ન હતી મારા વાલા. તેથી તેમને સદશિષ્ય યોગ્ય અધિકારી માનીને પરમહંસ રામકૃષ્ણ સ્વામીએ જનતા જનાર્દનની પદ દલિતોની, દુઃખી દર્દીઓની, ગરીબ ગુરખાઓની સેવા ભગવાનનું વિરાટ સ્વરૂપ માનીને જગત સ્વરૂપ ભગવાનની સેવા કરવાનું બ્રહ્મ ધ્યાન બ્રહ્મનિષ્ઠાથી સળિયાતું શ્રેષ્ઠ કાર્ય સોંપ્યું હતું. આ કાર્ય કરવામાં જ તારું શ્રેય છે. દેશભક્તિ, માનવ સેવા એ જ પરમાત્માની સેવા છે. આજ તારો સાસો સત્ય સનાતન ધર્મ છે મારા વાલા. સ્વામી વિવેકાનંદજીએ સદગુરુની આજ્ઞાને જ અને સદગુરુની આજ્ઞાનું પાલન કરવું તેને જ ગુરુ ભક્તિ માનીને કાર્ય શરૂ કર્યું હતું. જગતમાં ગુરુ ભક્તિ કરવાવાળાઓમાં સ્વામી વિવેકાનંદજી અગ્રેસર કહેવાય છે. તમે પણ સ્વામી વિવેકાનંદજી જેવા સાસા સદગુરુ ભક્ત બનો મારા વાલા. તો બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ હર.